આજે તો જવાનું થયું ગિરનાર. ઉડે તો આ ને કે બસના ડેપામાં કા હો, નજર નહીં હટે હો. ત્યાં લોકેશન તો જોવો ભાઈ ભાઈ. તો જય સોનભાઈમાં બધાને, મારું નામ જતીન અને તમે જોઈ રહ્યો છો જતું વ્લોગ. તો સવારના વહેલા 3 વાગ્યાને ઉઠીને પૂગી ગયા વિસાવદરના બસ સ્ટેશને. ને ઘડીક થયું ને આવી ગઈ આપણી બસ. ને બસમાં બે નીકળી જાય જુનાગઢ બાજુ. હવે તો વરસાદ પણ આવી ગયો પણ તું ન આવી યાર. ને ઘડીક થઈને ઉતારી દીધા જુનાગઢ બસ સ્ટેશને. બસ સ્ટેશને ઉતરીને રિક્ષા કહીને વહી ગયા ગિરનાર બાજુ. ને આમ નજારો જોવો ભાઈ ભાઈ. જુનાગઢ પર રહેતા છે ને તો રોજ આવું જોવા મળતું હશે ભાઈ. ને ઘડીક થઈને અમે કરી દીધું ગિરનાર ચડવાનું ચાલુ. ને વૈશમાં તો વાંદરે બાખા જગ્યાએ બોલાતા હતા ભાઈ ભાઈ. ને અમે જેવા જ ગિરનારને થોડાક આમ ઉપર ચડ્યા ને એમાં ભાઈ નજારા આવવાનું ચાલુ થયા ભાઈ ભાઈ. આમ તમે જોવો જ ખરા યાર નજારો. આ જોવા હાટો તમે ગિરનાર આવ્યા હતા યાર. નજારા કરે નજારા, નજારા કરે નજારા. આમ જોવો જ ખરા ભાઈ ભાઈ. વિડીયોમાં તમને શું કહી શકું પણ તમે આવો એક તો ખબર પડે કે અહીંયા કેવુંક નજારા છે યાર. ને પછી ફાઇનલી પૂગ્યા તમે અંબાજીએ. ને ત્યાં તો અંદર ફોનનો અલાઉડ નથી એટલે કેમ કે વિડીયો ઉતાર મનાય છે એટલે અહીંયા વિડીયો નથી ઉતારવા પડે. અને ત્યાંથી વહી ગયા અમે ગુરુ દત્તાત્રેય બાજુ. અને ભાઈ ત્યાં તો ટ્રાફિક એટલે ભાઈ ભાઈ બાવલિયા હલવા એવું જ. હવે નાનકડા મિની વ્લોગમાં તો તમને કેટલું બતાવી શકું યાર. એટલા માટે આપણે યુટ્યુબ ચેનલ ઉપર મોટો વ્લોગ આવી ગયો છે તો તમે જોઈ લેજો. અને એ EID નામ છે જતું 074 વ્લોગ. તો અહીંથી આપણો મિની વ્લોગ પૂરો કરીશું. બધાને જય સોનભાઈ.